ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં થોડા દિવસે થયેલ ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઈથી બે આરોપીને 62,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું કે પાલનપુર જેલમાં એકત્ર થયા બાદ મુંબઈમાં ભેગા થયા હતા, જે બાદ તેઓએ વડોદરાની આસપાસના જિલ્લામાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો। ભરૂચ શહેરના આયમન પાર્ક તેમજ મરહબા પાર્ક સોસાયટીમાં ગત 4 ઓગસ્ટના રોજ દિવસના સમયે બે બંધ મકાનોમાં ચોરીના બનાવ બન્યો હતો, જેમાં તસ્કરો કુલ 9.63 લાખની ચોરી કરી ગયા હતા। બંને બનાવો અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસ સહિત એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી। દરમિયાનમાં બંને ચોરીઓમાં મુંબઈના નૌશાદ આલમ તેમજ વડોદરાના પ્રકાશ રાજપૂતની સંડોવણી હોવાનું એલસીબીની ટીમના ધ્યાને આવ્યું હતું, જેના પગલે પીઆઈ મનીષવાડાએ તેમની ટીમના પીએસઆઈ ડી.એ. તુવર સહિતનાઓની બે ટીમો બનાવી હતી, જે પૈકીની એકે મુંબઈ અને બીજીએ વડોદરાથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા। જોકે યુસુફ રશીદ શેખ હાલમાં વોન્ટેડ છે। પકડાયેલ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ તેમજ પ્રકાશ ઉર્ફે રોકી વિજય રાજપૂતની પૂછપરછ કરતા જેલમાં સાથે રહેતા ત્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા। ત્યાંથી છૂટ્યા બાદ નૌશાદ મુંબઈ તેના મિત્ર યુસુફ રશીદ શેખને મળતા તેઓએ ચોરી કરવાનું નક્કી કર્યું તેમજ પ્રકાશને મુંબઈ બોલાવી લીધો હતો, જ્યાંથી તેઓએ ભરૂચ આવી ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે એલસીબીના હાથે ઝડપાયેલ બંને આરોપીઓના ગુનાહિત ભૂતકાળની વિગતો મેળવવામાં આવતા મુંબઈના નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ વિરુદ્ધ મુંબઈ, રાયગઢ, કામોઠી, થાણે સહિતના વિસ્તારમાં 19 જેટલા ગુના નોંધાયા હોવાનું માલુમ પડ્યું છે, જ્યારે વડોદરાના પ્રકાશ ઉર્ફે રોકી રાજપૂત વિરુદ્ધ વડોદરા અને આણંદ વિસ્તારમાં 26 ગુના નોંધાયા છે।